सवेरे सवेरे यारों से मिलने बन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रुके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम हो, माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेबના નેતૃત્વમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં રિફ્યુઝલવાળા જે બાળકો છે સમગ્ર ગુજરાતમાં એને પુનઃ શાળાએ પ્રવેશ કરાવી અને એમનું શિક્ષણ કાર્ય જે છે એ આગળ વધારવાનો સંકલ્પ સાથે આજે મારા પ્રભાર જિલ્લા બોટાદ ખાતે સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ છે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું। આ અંતર્ગત બોટાદ જિલ્લાની જે શિક્ષણ વ્યવસ્થા છે લગભગ 98% જેટલા બાળકોને આપણે પુનઃ શાળા સુધી લાવ્યા છીએ। જે ઘટતી કડી છે એવા તમામ બાળકોને આજના આ અભિયાનના માધ્યમથી લગભગ 1 મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે, જેમાં પૂરતો પ્રયત્ન રહેશે કે બોટાદ જિલ્લાનું દરેક બાળક જે છે એ શિક્ષાના મૂળભૂત હકથી વંચિત ના રહી જાય અને શાળા સુધી લઈ આવી અને એનું શિક્ષણ કાર્ય જે છે એ પૂરું થાય। એના માટે આજે એક વિસ્તૃત કાર્યક્રમ અને એનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, માનનીય ધારાસભ્યશ્રીઓ તેમજ એસએમસીના કમિટી મેમ્બર્સ, આ ઉપરાંત શિક્ષકગણ, બીઆરસી સીઆરસી કોર્ડિનેટર્સ, આચાર્યગણ અને શિક્ષણ વિભાગની પૂરી ટીમ સાથે સમરસતાનો અર્થ જ એ થાય કે સમાજના આગેવાનોને સાથે રાખી અને આ અભિયાનમાં ગુજરાતના પ્રત્યેક બાળકનું આપણે એમનું કેટર કરી શકીએ અને એમને શિક્ષણના મૂળભૂત હકની સાથે આગળ વધારી શકીએ અને વિકસિત ગુજરાતી વિકસિત ભારતની પરિકલ્પના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે જ્યારે સેવી રહ્યા હોય ત્યારે દરેક બાળકને શિક્ષણ મળે, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત શિક્ષણ મળે અને આ દેશના વિકાસમાં રાષ્ટ્ર નિર્માણની ભૂમિકામાં પોતાનું યોગદાન આપે, એ જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે।